હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. ગઈકાલે રાતે તો કોઈ વરસાદ આવ્યો છે, ભરાટી હતો અમારે. તો તમારે લોકોને કેવો વરસાદ હતો કોમેન્ટ જરૂર કરજો. અને કાલ તો નવરાત્રિ બધાની બગાડી હશે, કારણ કે એટલો વરસાદ હતો કે કોઈ રમવા જઈ જ ન શકે. અને સમાચારમાં આવતું હતું કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ બધે વરસાદ હતો. જોકે અમારા બગસરામાં તો બહુ હતો, વીજળીના કડાકા ભડાકા, અને બહુ મસ્ત વરસાદ આવી ગયો. અત્યારે પણ ચાલુ છે, જુઓ. નિંદારે અત્યારે ચાલુ થઈ ગયો. આગાહી તો એવી છે કે દશેરા સુધી વરસાદ ચાલુ જ રહેવાનો છે. ભાઈ રમવાવાળાનું શું થશે? રમવાવાળાનું તો ઠીક, પણ આયોજન જેણે કર્યું હોય એ લોકોને બહુ મુશ્કેલીમાં મુકાઈ જાય. કેટલા ખર્ચા કરીને આયોજન કર્યું હોય. તો ચાલો કરીએ આપણે ઠાકોરજીના દર્શન. હા, તો ભાઈ સુંદર સુંદર પિંક વાઘા પહેરી લીધા છે, પિંક સાફો બાંધી લીધો છે અમારા કાનાઈએ. જુઓ, કન્ટિન્યુ કરીએ. હા, તો ગઈસ આપણે બનાવી રહ્યા છીએ જાદરી. આ લોટ છે પોક, જે આપણે લીલા ઘઉં આવે ને એને પોક કહેવાય. અને એનો લોટ છે, અને એક વાટકી જે છે એટલે 1 કપ જેટલો છે. અને આ છે કરકરો, જો ભાખરીનો હોય ને એ રીતનું છે કરકરો લોટ. અને એમાં નાખશું આપણે 2 ચમચી ઘી. એક ચમચી નાખીએ તોય ચાલે. જેમાં આપણે મોહનથાળ ને બનાવીએ ને એમાં કેમ ધાગો દઈ, એમાં આમાં પણ થોડો ધાગો દેવો પડે તો સોફ્ટ થાય. હવે નાખશું આપણે એમાં દૂધ. 2 ચમચી દૂધ નાખશું આપણે. આ બધાને મિક્સ કરી દઈશું. દિવસના થોડુંક સિલાઈ કામ હોય તો આવું બધું છે ને રાતના જ કરવાનું હોય, વધારાનું કામ હોય એ જમી કાઢીને. તો અત્યારે મલાઈ ભેગી થઈ હતી ને, તો આપણે એનું માખણ પણ બનાવ્યું. હજી એ પ્રોસેસ ચાલુ છે. પછી હળદર આવી હતી તો હળદર સુધારી. જો મારા હાથ પીળા છે ને. અને આ લોટ આવ્યો હતો તો કીધું જાદરી પણ કરી નાખીએ. જોકે મેં તો નથી બનાવ્યું, એકાદ વાર બનાવ્યું હશે, બહુ નથી બનાવ્યું એટલે મને બહુ આઈડિયા નથી. પણ આપણે બનાવીએ અને ટ્રાય કરીએ, બરાબર ને? તો આને છે ને થોડીક વાર આવી રીતે આમ પ્રેસ કરીને ઉપર રાખી દેવાનું છે.
કન્ટિન્યુ કરીએ. આપણે ઘી નાખ્યું છે ને આ 1 વાટકી છે એટલે મેં અડધી વાટકી લીધી છે ગોળ. ગોળને થોડીક વાર ગરમ જ કરવાનું છે, પાયો નથી લેવાનો. ગોળ તેલ ખાવા માંડ્યા છે, હવે તેલ મળવા માંડ્યા છે ગોળમાં. આ ડીશ મેં ગ્રીસ કરી રાખી છે. અને એમાં કલર પણ નાખે છે, ફૂડ કલર નાખી શકે, ગ્રીન એટલે ગ્રીન કલર દેખાય. પણ આપણે કંઈ કોઈ કલરનો યુઝ નથી કર્યો, આપણે ઓરિજિનલ રાખ્યો છે. અને આમાં 2 ચમચી દૂધ નાખશું આપણે ઉપરથી. ગેસને આપણે કરી દઈશું, ડીશમાં આપણે કાઢી દઈશું. થોડું ઘી મારાથી વધારે થઈ ગયું છે, કારણ કે હમણાં બનાવ્યું નથી ને એટલે. તો કે મેં બહુ ઓછું બનાવ્યું છે, 1-2 વાર જ બનાવ્યું છે, એટલે બહુ એક્સ્ટ્રા ઘી નીકળી જશે. ફરે પછી આપણે એના પીસ પાડશું.
તો ગાઈસ જો આપણી કાદરિયાનું થઈ ગયું છે તૈયાર, જોઈ શકો છો તમે. પીસ કરી નાખ્યા છે. પછી સેજ ગરમ છે પણ ઠરે પછી બરાબર સેટ થઈ ગયું. તો કોમેન્ટ કરજો તમે લોકો કેવી રીતે બનાવો છો. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો આપણે કરી ઠાકોરજીના દર્શન. અને આજે તો ભાઈ અષ્ટમી થઈ ગઈ. આમ તો આજે 9 નોરતા થઈ ગયા પણ આજે આઠમ છે. તો આપણે ગરબાના નિવેદ કરશું. અમારે માતાજીના નિવેદ તો અત્યારે નથી થતા પણ ગરબાના નિવેદ અમે કરીએ, ખીર ને પૂરી. તો એ આજ બપોરે ધરાવશું, ખીર પૂરી બનાવીને ગરબામાં. અને બસ આજે વરસાદ રહી ગયો છે. હાલ તો આખો દિવસ ચાલુ જ હતો અને રાતે ચાલુ હતો. અત્યારે રહી ગયો છે. આજ તો તડકો નીકળ્યો તો પાછો તડકો વયો ગયો છે. પણ સારું છે વાતાવરણ અત્યારે તો. ચાલો કરીએ આપણે ઠાકોરજીના દર્શન. તો કન્ટિન્યુ કરીએ આપણે. જુઓ, સવારે તડકો નીકળ્યો હતો અને અત્યારે અંધારું થઈ ગયું છે, વાદળા છે અને પવન એકદમ છે જોરદાર. જો વરસાદ ક્યાંક આવતો હશે અને અહીં આવશે એવું લાગે છે. જોઈ શકો છો આપણે જે સાડીમાંથી ચણિયા ચોળી બનાવ્યા તે. જુઓ, આ તેનું બ્લાઉઝ છે. સરસ બનાવ્યું છે. અને આ છે તેનો ચીઠીવાળો ચણિયો બનાવ્યો છે. કેવા બન્યા છે કોમેન્ટ કરજો. હા તો ગાઈસ, આજનું મેનુ છે ખીર, આ છે પૂરી, અહીંયા છે આપણે ગુવારનું શાક, અહીંયા વેફર તળી છે ચોખાની, અને આ તીખી પૂરી કરી છે અને ગરબામાં ધરવા માટે મોરી પૂરી કરી છે. ખીર પૂરી જે ધૈરા ને એ મોરી છે, મીઠા વગરની, અને એ ઘીમાં તળવી પડે ગરબાની પૂરી, એટલે એ ઘીમાં તળી છે ને આ તેલમાં તળી છે. તો ચાલો બધા જમવા કન્ટિન્યુ કરીએ. હા તો ગાઈસ, આપણે આજે આઠમ છે ને એટલે ગરબાને ખીર પૂરી ધૈરા છે માતાજીને. અમારે આ આઠમે તો નિવેદ નથી થતા અમારા માતાજીના, પણ ગરબાના નિવેદ કહેવાય. એટલે ગરબાને ખીર પૂરી અમે ધરીએ દર નોરતાની આઠમે. તો કન્ટિન્યુ કરીએ.
તો ગાઈસ પછી છે ને સાંજે તો હું બહાર ગઈ હતી, એટલે કાંઈ મશીને બેઠી નથી, એટલે સિલાઈનું કામ કાંઈ થયું નથી. અને હા, આજે પણ સાંજે વરસાદ ચાલુ થઈ ગયો હતો, એટલે આજે પણ ગરબા રમવાનું તો બંધ રહેશે, એટલે કંઈ જોવાઈ જવાનું નથી. અને બસ આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.